हेलो मित्रों, स्वागत है तमारू हळनी माहितीमां। आज આપણે જોઈશું સાદા હળના બેલેન્સ વિશે। ઘણી મિત્રોની કમેન્ટ હતી એટલા માટે વિડીયો બનાવું છું કે હળ જ્યારે પલટી ખોરાવતા હતા ત્યારે એને વચ્ચે આવીને ઊભું રહી જતું હતું, તો એના માટે શું કરવું અને તકલીફ ક્યાં હોય છે એ વાત તમને જણાવીશ અને કહીશ કે બેલેન્સનું વજન કેટલું હોવું જોઈએ। સાદું હળ હોય ને પલટી ખાઈને વચ્ચે આવીને અટકી જતું હોય તો શું તકલીફ હોય છે એ આજ તમને જણાવીશ। એટલે બેલેન્સ હોય અને વજન ઓછો હોઈ શકે છે। ઓછામાં ઓછો વજન એનો 50 કિલો હોવો જોઈએ। એવું ક્યારે બને કે જ્યારે કોઈ કંપનીવાળા આમાં રેતી ભરેલી હોય ને રેતી ભીની હોય ને તડકે પડ્યું હોય, તમારું તાપ લાગેલો હોય ત્યારે જે ભીની રેતી હોય એ સુકાય અંદર, એટલે વજન ઓછો થાય છે। ન ફરતું હોય, તમારે વચ્ચે આવીને અટકીને ઊભું રહી જતું હોય તો વજનનું ચેક કરી લેવું, 50 કિલો હોવો જોઈએ। અને બને ત્યાં લગી ચોટી ગયેલું ના હોય, અંદરથી આગા પાછું થાય એમ હોય બેલેન્સ હોય, આ બેલેન્સ આમ બહાર નીકળતું હોય એવી રીતની ચોઈસ કરવી। નવી હળની ખરીદી કરતા હો ત્યારે ધ્યાન રાખવું, કારણ કે આ અહીંયાથી બહાર નીકળી શકે એવું લાગતું હોય તો અહીંયાથી કપાવીને અને બીજું પાઇપ અંદર દસાની હોલ કરીને અંદર એક પાઇપ જાય એવી રીતનું કરી અને વજનનું ચેક કરી લેવું, એટલે તમારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। બને ક્યારે, જોકે સામાન્ય કોઈ પણ કંપનીવાળા જે પ્રોફાઇલનો સોલ આપે છે એ નાખતા હોય છે, પણ ક્યારેક કોકને સોલ ના મળે, લોખંડની ભૂકી ના મળતી હોય તો એ રેતીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે એવું બને છે। ક્યારે બને કે થોડા સમય તમે ચલાવેલું હોય ને પછી એવો પ્રશ્ન તમારે ઊભો થતો હોય તો એવું હોઈ શકે છે। જેથી કરીને વજન તમારે બેલેન્સનો વજન ચેક કરી લેવો, 50 કિલો હોય એટલે તમારે ફરવામાં તકલીફ નહીં પડે। ખેંચતા હોય ને વચ્ચે આવીને ઊભું રહી જતું હોય, અટકતું હોય તો ચેક કરી લેવું, અથવા તો તમારે અહીંયાથી ફારફેર કરાવી નાખો। વિડીયોને લાઈક કરો, શેર કરો ખેડૂત મિત્રોને, કારીગર ભાઈઓ। કોઈ બીજો પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, એટલે એના ઉપર વિડીયો બનાવીશ। એવું લાગતું હોય તો વજન ચેક કરાવી લેવો ને પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો અહીંયાથી કપાવીને અંદર પાઇપ આંગા પાછું થાય એ રીતનું વજન કરી નાખવું, ફેર કરાવી નાખશો એટલે તમારા પ્રશ્નનો સોલ્વ થઈ જશે। બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરશો, જેના ઉપર તમારે વિડીયો જોતો હોય તો વિડીયો તમને બનાવી આપીશ। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।